પાયલ ગોટીના આરોપોને લઈ પોલીસે કાર્યવાહી કરી છે। પોલીસ કસ્ટડીમાં પોલીસે પટ્ટાથી માર્યો હોવાનો આરોપ લગાવ્યો હતો પાયલ ગોટીએ। અમરેલી એસપી સંજય ખરાતે યુવતીના આરોપો મુદ્દે એસઆઈટીની રચના કરી છે। ડીવાયએસપી એજી ગોહિલ, મહિલા પીઆઈ આઈજે ગીડા સહિતના અધિકારીઓનો એસઆઈટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે। તો પાટીદાર યુવતીએ મીડિયા સમક્ષ લગાવેલા પોલીસ પર આરોપો અંગે હવે આ એસઆઈટી તપાસ કરશે। તો પાયલ ગોટીના આરોપોને લઈને એસઆઈટીની રચના કરવામાં આવી છે। અમરેલી એસપી હરકતમાં આવ્યા છે। એસપી સંજય ખરાતે યુવતીના આરોપો મુદ્દે એસઆઈટીની રચના કરી છે। ડીવાયએસપી એજી ગોયલ, મહિલા પીઆઈ જે ગીડા સહિતના અધિકારીઓએ એસઆઈટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે। પાટીદાર યુવતીએ મીડિયા સમક્ષ લગાવેલા પોલીસ પર આરોપો અને આ આરોપો અંગે હવે એસઆઈટી તપાસ કરશે। તો આ સરઘસ કાંડ ઉપર રાજકારણ પણ ગરમાયું હતું। પત્રકાંડ અને પત્રકાંડને લઈને આ મહત્વના અપડેટ, પાયલ ગોટીના આરોપોને લઈને પોલીસે મહત્વપૂર્ણ કાર્યવાહી, પોલીસ એક્શનમાં આવી છે। અમરેલી એસપી સંજય ખરાતે યુવતીએ જે આરોપો લગાવ્યા હતા કે તેને મારવામાં આવ્યો છે એની હવે ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે એસઆઈટીની રચના કરવામાં આવી છે અને આ એસઆઈટી જેટલા પણ આરોપો પાયલ ગોટીએ લગાવ્યા છે એ આરોપોની હવે તપાસ કરવામાં આવશે કે તથ્ય કેટલું છે। આજ મુદ્દે સંવાદદાતા દિલીપ ફોનલાઈન પર। દિલીપ, પાયલ ગોટીના આરોપોને લઈને પોલીસે એસઆઈટીની રચના કરી છે અને હવે આ એસઆઈટી તમામ આરોપોને લઈને તપાસ કરશે। દિલીપ, અંકુર, ગઈકાલે આજે પીડિતા છે પાયલ ગોટી, એમણે પોતાનું વતન છે, એમનું ગામ છે ખંભાળિયા, એમાં ખંભાળિયામાં એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને એક લેટર દ્વારા પ્રેસ મીડિયાની સામે એને કબૂલ્યું હતું કે પોલીસે મને આ રીતના હેરાન કરી। પોલીસ સામે એને અનેક આક્ષેપો કર્યા હતા, જે આક્ષેપોને અનુલક્ષીને અમરેલીના જે એસપી છે સંજય ખરાતે એક સીટની રચના કરી છે। ડીવાયએસપી એજી ગોહિલ સહિત 2 મહિલા, એક પીઆઈ છે અને એક પીએસઆઈ મહિલા છે, એ સીટની રચનામાં બંનેનો સમાવેશ છે। પાટીદાર યુવતીના જે મીડિયામાં આવેલા આક્ષેપો બાદ પોલીસે આ સીટની રચના કરી છે। જી અંકુર। જી બિલકુલ દિલીપ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।